મેડ મોર્નિંગ શોમાં હંમેશા તમે મારી સાથે અમદાવાદની વાત જ સાંભળશો. ખાસ કરીને અમદાવાદના રોડ હોય, અમદાવાદનું ટ્રાફિક અને અમદાવાદનો વિકાસ. અને મને જો આવી જ કોઈ કંપની મળી જાય જે મારી જેટલું જ અમદાવાદને પ્રેમ કરતું હોય તો જોઈએ શું. સો આજે ફરી એકવાર હું સ્વાગત કરું છું કૃપાલ ગ્રુપના સીઈઓ શ્રી હેમાંગભાઈ પરીખનું અહીંયા ફીવરના સ્ટુડિયોમાં. સાહેબ કેમ છો? બસ દેવાંગભાઈ મજામાં. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, નમસ્તે બધાને. તમે બધા કેમ છો? આખું અમદાવાદ અત્યારે તમને સાંભળવા તત્પર છે. આપણે અમદાવાદ વિશે આની પહેલા પણ વાત કરી ચૂક્યા છીએ, આજે પણ વાત કરશું હેમાંગભાઈ. પણ સૌથી પહેલા અમદાવાદને તમે જેટલો પ્રેમ કરો છો તો જણાવશો કે કેટલા વર્ષથી તમે અમદાવાદમાં છો? અમને અમદાવાદમાં રહેવાનો, અમદાવાદવાસી હોવાનો અમને કેફ છે. કેફ એટલો બધો છે કારણ કે જ્યારે અમદાવાદને જ્યારે લોકો એવું કહેતા હોય કે ઉપરથી ન્યુયોર્ક બહુ સરસ લાગે છે એરિયલ વ્યૂથી, પણ હું એ બધાને રિક્વેસ્ટ કરીશ, બધા અમદાવાદ વાસીઓને રિક્વેસ્ટ કરીશ કે તમે ઉપરથી જ્યારે અમદાવાદને એરિયલ વ્યૂમાંથી જોશો ને તો તમને એવું થશે કે આપણે બહુ ગર્વ છે કે આ ગામમાં આપણે રહીએ છીએ, આ ગામમાં મજા માણીએ છીએ. મને થાય પેલા ન્યુયોર્કમાં પેલા રિવર પાસેથી આખું શહેર બતાવે ને, તો રિવર ફ્રન્ટ પાસેથી પણ જ્યારે તમે અમદાવાદ જુઓ ને સાહેબ તો એટલું જ બ્યુટીફુલ લાગે છે. સાહેબ લંડન કરતા વધારે સરસ લાગે. સાહેબ મને એવું કહેશો કે તમે નક્કી કરીને જ આવ્યા હતા કે તમારે બિલ્ડર બનવું છે અને અમદાવાદમાં આ રીતના પ્રોજેક્ટ જે છે એ લોન્ચ કરવા છે? ના સાહેબ, બિલ્ડર અમે છીએ જ નહીં, અમે લોકો તો ડેવલપર છીએ. જી. અમદાવાદના ઘણા બધા પ્રસિદ્ધ વ્યક્તિઓ છે, બરોબર છે. બીવી દેસાઈ સાહેબ છે, આપણા અનિલભાઈ બકેરી સાહેબ છે, બરોબર, જેમણે અમદાવાદના હસમુખભાઈ પટેલ સાહેબ છે. આવા તો ઘણા નામ લઈ શકું છું. અને આજકાલના જનરેશનના પણ ઘણા બધા ડેવલપર મિત્રો છે. અને ઇવન હું એમ કહીશ કે જૂના લોકો અમદાવાદને વિકાસ આપવામાં, બરોબર છે, એવું કહેવાય છે કે ભાઈ જ્યારે આ સિટી એવું છે સાહેબ કે ભાઈ જ્યારે પેલું ને કુત્તે પે સસ્સા આયા તો બાદશાહને નગર બસાયા. એટલે જ્યાં સસલું પણ જો કૂતરા ઉપર ભારે પડતું હોય ને તો એ ગામમાં કામ કરવાની મજા અલગ છે. અને ડેવલપર તો સાહેબ ધીરે ધીરે નોકરી કરતા ધંધો ચાલુ કર્યો. ધંધાદારી ગામમાંથી આવીએ છીએ, સૌરાષ્ટ્રમાંથી આવીએ છીએ. 100 વર્ષથી અમારા લોકો ધંધો જ કરે છે. તો ધંધો બ્લડમાં હતો એટલે ધંધો કંઈક કરવો હતો. પણ આ બધા જે ઇન્સ્પિરેશન્સ છે અમદાવાદનું આર્કિટેક્ચરલ સ્ટ્રક્ચર્સ છે, અને ખાસ કરીને જે અમદાવાદમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, બીજા બધા ગામો એક તરફ, એમ કહેવાય મારું અમદાવાદ નહીં, આપણું અમદાવાદ એક તરફ. રાઈટ. એટલે એ જોઈને એવું થયું કે આપણે જો અત્યારથી આ ગામમાં આવા કંઈક બિઝનેસમાં જઈએ જ્યાં નિર્માણના કાર્યમાં આપણે ઇન્વોલ્વ હોઈએ તો આપણને પણ આગળ જોતા એમ કહી શકીએ કે ભાઈ જો આ બિલ્ડિંગ અમે લોકોએ બનાવ્યું છે, કે આ બધા અમારો આખો ગ્રુપે ભેગા મળીને બનાવ્યું છે, ખૂબ મજા આવે. એટલે ધીરે ધીરે એમ કહેવાય ને ભાઈ કુદરતી ભગવાને આમાં આ લાઈનમાં ડેવલપ કરવા માટે ગોઠવી દીધું. રાઈટ. હેમાંગભાઈ, તમને એક સવાલ પૂછીશ આગળ કે ભાઈ અમદાવાદને તમે અન્ય બીજા મેટ્રોની સરખામણીમાં કેવી રીતે જુઓ છો? આગળ તમારી સાથે વાત કરીએ. તમે સાંભળતા રહેજો ભાઈ ફીવર 95. હું અત્યારે કૃપાલ ગ્રુપના સીઈઓ શ્રી હેમાંગભાઈ પરીખ સાથે વાતો કરી રહ્યો છું ઓન ફીવર 95 વિથ મી આરજે દેવાંગ. સાહેબ મારે તમને પૂછવાનું કે ઘણા બધા મેટ્રો સિટી છે આપણે ત્યાં ઇન્ડિયામાં, ગુજરાતમાં, તમે કઈ રીતે અમદાવાદને અલગ રીતે જુઓ છો? સાહેબ અમદાવાદ મેટ્રો સિટીમાં વાત કરીએ તો ફાસ્ટેસ્ટ ડેવલપિંગ મેટ્રો સિટી છે અત્યારે. ગુજરાતનું નહીં પણ ઇન્ડિયાનું. બીજા મેટ્રો સિટીની કમ્પેરિઝન આપણે નથી કરતા, પણ અમદાવાદની જે વિશિષ્ટતાઓ છે, અમદાવાદમાં ડેવલપમેન્ટથી લઈ, પ્લાનિંગથી લઈ, એજ્યુકેશનથી લઈ બધી જ વસ્તુઓ છે. તમે જ્યારે અમદાવાદની વાત કરો તો સરસ મજાનું ટાઉન પ્લાનિંગ, અમદાવાદની પોળોનું ટાઉન પ્લાનિંગ તમે જોશો ને તો ત્યાં ગટર નથી પણ છે, પાણી નથી ભરાતું, બરોબર છે. સાથે સાથે અમદાવાદના નવા વિસ્તારનું પ્લાનિંગ જોશો તો રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ એમાં ખૂબ જ આગળ પડતું છે. અને ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝમાં ખૂબ જ આગળ પડતું છે. બીજા બધા મેટ્રો સિટીઝની સરખામણીમાં અત્યારે અમદાવાદ જગ્યાથી પણ વિકસિત છે. અમદાવાદ બહુચરાજીથી શરૂ થાય છે તો ધોલેરાએ પૂરું થાય છે. તો આ 200 કિલોમીટરનું અમદાવાદમાં વિકાસ માટે ખૂબ બધી તકો છે. અમદાવાદની અંદર ઇન્ડસ્ટ્રીઝ પણ છે. અમદાવાદની અંદર એવું નથી કે કઈ એક વસ્તુ પર અમદાવાદ નિર્ભર છે. અમદાવાદની અંદર ઇન્ડસ્ટ્રીઝ પણ છે, ફિનાન્સ પણ છે, ટ્રેડિંગ પણ છે. બધી જ વસ્તુ આજે આપણા અમદાવાદની અંદર સમાયેલી છે. વાહ, મને ગમ્યું કે તમે એવું કીધું કે 200 કિલોમીટર લાંબુ અમદાવાદ. આ સાંભળવું કેટલું સારું લાગે છે. સાહેબ રિયલ એસ્ટેટના ગ્રોથ અત્યારે કેવો છે ને આગળ કેવો રહેવાનો છે? આપણે જો અમદાવાદના ગ્રોથની વાત કરીએ તો પ્રાઇઝિંગનો ગ્રોથ અમદાવાદમાં એવો છે કે હજી અમદાવાદના 100 રૂપિયા છે ને મુંબઈમાં 1000 રૂપિયામાં વસ્તુ વેચાતી હશે. એટલે મને એવું લાગે છે કે આ વસ્તુના 100ના એટલીસ્ટ મુંબઈનો આજનો ભાવ એટલે કે 1000 રૂપિયા થવાની પૂરેપૂરી સંભાવના છે આવનારા 10 વર્ષમાં. એટલે તમે એવું સમજી શકો છો કે 100 વાળા પૈસા 500 રૂપિયા, 1000 રૂપિયા થઈ શકવાની પૂરેપૂરી સંભાવના છે. નંબર 2, જ્યારે આપણે અમદાવાદના ગ્રોથની વાત કરીએ
તો મને તો હજી એવું લાગે છે કે હજી કંઈ ગ્રોથ થયો જ નથી. ઓકે. આપણે જો કમ્પેર કરવું હોય અમદાવાદને તો આપણે એવો ઉદાહરણ લઈએ, શાંઘાઈ છે, સિંગાપુર છે કે ટોક્યો છે, આ બધા સિટીઝનું આપણે ઉદાહરણ લઈએ અને આપણે એ દિશા તરફ નજર દોડાવીએ. અમદાવાદનું સરકારી તંત્ર, અમદાવાદનું રિયલ એસ્ટેટ ડેવલપર્સ તંત્ર અત્યારે ખૂબ જ સારી રીતના સક્રિય છે અને આઈ એમ શ્યોર કે વહેલા નહીં તો મોડા નહીં તો ટાઈમસર પણ આપણે એક ટાઈમે આપણી પાસે એવી કેપેસિટી છે, એવું પોટેન્શિયલ છે કે અમદાવાદનો ગ્રોથ જે અત્યારે ઝડપથી વિકસી રહ્યો છે એ શાંઘાઈ સુધી પહોંચી શકે એવી ઇમેજિનેશન નથી કરી રહ્યો, પણ એ હકીકત છે અને આવનારા ભવિષ્યમાં એ ચોક્કસ થશે. વાહ, ક્યાં વાત. અમદાવાદ જેટલું મોટું વિકસી રહ્યું છે એટલા જ મોટા સપના આપણે જોવા જોઈએ. એ જ મેસેજ કદાચ આપણી સાથે અત્યારે કૃપાલ ગ્રુપના સીઈઓ શ્રી હેમાંગભાઈ પરીખ આપી રહ્યા છે. સાહેબ, હું સ્પેશિયલી વાત કરું તો ઘણા બધા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ તમે કર્યા છે, તો હવે થોડું પર્સનલ પણ અમે જાણવા માંગશું કે તમે કઈ રીતે પ્રોજેક્ટ લોન્ચ કરો છો, કયા પ્રકારનું રિસર્ચ કરો છો કે નહીં, તો શું કહેશો આપ? સાહેબ, રિસર્ચ આપણે હંમેશા એ વર્ડને R&D ડિપાર્ટમેન્ટ જોડે જોડતા હોઈએ છીએ. હું કહું છું કે જ્યારે ખેડૂત પોતાનો પાક વાવે છે ને ત્યારે પણ એ રિસર્ચ કરે છે કે કઈ સિઝન ચાલી રહી છે, ઠંડી, ગરમી, વર્ષા ઋતુ શું ચાલી રહ્યું છે, મારે મારા ખેતીમાં જમીન પ્રમાણે કયો પાક લેવો જોઈએ. જો ખેડૂત જેને ખાલી ખેતીનો અભ્યાસ છે, ભણતરનો બહુ ઓછો વધતો અભ્યાસ હોય, જો એ એટલું બધું રિસર્ચ કરીને પાક નાખતો હોય તો અમે પણ જ્યારે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા છીએ ત્યારે અમે પણ ઘણું બધું રિસર્ચ કરી. જેમ કે રિસર્ચમાં એક હોય છે કે માર્કેટમાં કયો ટ્રેન્ડ ચાલતો હોય છે, એમાં પણ અમે લોકો રિસર્ચ એજન્સી થ્રુ રિસર્ચ કરાવીએ છીએ. કેવું પ્રોડક્ટ માર્કેટમાં મૂકી શકાય એનું માર્કેટ રિસર્ચ, કસ્ટમરની શું નીડ છે, આફ્ટર સેલ સર્વિસ એની પર અમારો હંમેશા ફોકસ હોય છે. પ્રોજેક્ટ તો શું છે કે તમે આજે બનાવીને જતા રહ્યા, પણ પાછળથી શું, બરોબર છે, એને શું શું તકલીફો પડશે, એને કેવી રીતે આપણે એડ્રેસ કરીશું. તમે ઘરમાં રહેતા હોય અથવા ઓફિસમાં કામ કરતા હોય તો તમને કઈ કઈ પ્રકારની તકલીફો પડી શકે છે, તો એને એડ્રેસ કરવા માટે રિસર્ચ એજન્સી દ્વારા રિસર્ચ કરાવીએ છીએ. અમે લોકો પોતે રિસર્ચ કરીએ છીએ અને પછી થોડું એનું મનોમંથન કરી અને થોડું સ્ટ્રીમલાઇન કરી પછી આવે છે જમીનનું એનાલિસિસ, ટ્રેન્ડ એનાલિસિસ, કેટલું પાણી નીકળશે, કેટલા ફૂટે બોર કરવો છે, આ છે તે છે, ટેકનિકલી કેવું સ્ટ્રક્ચર રહેશે. એટલે રિસર્ચ શબ્દ બધા જ વર્ડ જોડે જોડાયેલો છે. જો રિસર્ચ કરવા વગર પ્રોજેક્ટ કરશું તો એ કેવું છે, અંધારામાં તીર માર્યા જેવું ગણાય આજની તારીખમાં. એટલે અમે હંમેશા રિસર્ચ કરીને જ પ્રોજેક્ટ મૂકીએ છીએ. ક્યાં વાત છે. હવે આ સવાલનો જવાબ તો હું પણ અમદાવાદ થોડું આપી શકું કે એમના ઓનગોઈંગ પ્રોજેક્ટ કયા કયા છે. જ્યારે તમે શિવરનની 4 રસ્તા પાસે જાઓ, હમણાં રિસન્ટલી હું 3 દિવસ પહેલા જ્યારે આશ્રમ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો અને જ્યારે એ તમારા પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી એ પણ મેં જોયું છે અને એનો ગ્રોથ હજી સુધી જોયો છે, તો એ પ્રોજેક્ટ વિશે મને માહિતી છે. પણ બીજા કયા કયા પ્રોજેક્ટ ઓનગોઈંગ છે સાહેબ? આપણો શિવરનની વાળો પ્રોજેક્ટ હમણાં અમે કૃપાલ પાઠશાલાનો ડિલિવર કર્યો. બીજો કૃપાલ પાઠશાલા સિટી સેન્ટર હમણાં 2 થી 3 મહિનામાં અમે ડિલિવર કરીશું. એ વાતનો અમને ખૂબ આનંદ છે કે પહેલો એવો પ્રોજેક્ટ ગુજરાતમાં અમે જે શિવરંજનીમાં ડિલિવર કર્યો અને આશ્રમ રોડમાં પણ સેમ એમ્યુનિટીઝ આવવાની છે. તમને પાર્કિંગની પણ સમસ્યા નહીં થાય. દરેક ફ્લોર ઉપર અમે વોશરૂમ્સ આપ્યા છે અને પહેલી વાર દેવાંગભાઈ તમારી ઓફિસમાં તમે કામ કરતા કરતા તમને એમ થાય કે મારે જીમમાં કસરત કરવા જવું છે તો અમારા બિલ્ડિંગની અંદર જીમ છે સાહેબ, બરોબર. તમને એમ થાય કે બિલિયર્ડ્સ રમવા જવું છે, તમને એમ થાય કે ટેબલ ટેનિસ, કેરમ, ચેસ રમવા જવું છે, તો અમે એ પણ વ્યવસ્થા રાખી છે. બાકી સરસ મજાનું મસ્કાબન, કોફી, ચા મંગાવી હોય તો એ પણ તમારા ટેબલ પર બી આવી જશે. ત્યાં બધી જ વ્યવસ્થા આપણે નોકરી જેવું નહીં લાગે અગર ત્યાં કૃપાલ પાઠશાલામાં. સાહેબ, આપણે આપણો જીવનનો બહુ ટાઈમ આપણા કામના એટલે વર્ક સ્પેસમાં સ્પેન્ડ કરતા હોઈએ છીએ. અમે એવું માનીએ છીએ કે વર્ક સ્પેસમાં આવો તો જલસા બી કરો સાથે સાથે. વાહ, શું વાત છે. ને એ પ્રોજેક્ટ મેં વિઝિટ પણ કર્યો છે. તમને પણ સલાહ આપીશ કે એકવાર તમે આશ્રમ રોડ હોય કે શિવરનની હોય ત્યાં વિઝિટ કરી શકો છો. આગળ હેમાંગભાઈ સાથે વાતો કન્ટિન્યુ રહેશે. તમારા માટે એક સરસ મજાની વાત હું તો કરવાનો જ છું, સાથે હેમાંગભાઈ કરવાના છે. ધ્યાનથી સાંભળજો, તમારા માટે બહુ જ કામની વાત છે આ. દેવાંગ, તું કઈ પૈસા કમાવાની વાત કરવાનો હોય તો કરજે, અમારી પાસે એનો સમય છે. હા છે તો ઉભા રહેજો. કાર ડ્રાઈવ કરી રહ્યા છો, ઓફિસ 5 મિનિટ લેટ પંચ કરશો તો ચાલશે, પણ હેમાંગભાઈની વાત સાંભળીને જજો. હું છું દેવાંગ તમારી સાથે અને તમે ફીવર 95 સાંભળી રહ્યા છો. મારી સાથે કૃપાલ ગ્રુપના સીઈઓ હેમાંગભાઈ પરીખ સાહેબ છે, જેમણે રિયલ એસ્ટેટની વાત કરી, અમદાવાદ વિશે વાત કરી. હવે જતા જતા એક બહુ જ અગત્યનો સવાલ કે જે લોકો રિયલ એસ્ટેટમાં જોડાવા માંગતા હોય કે તમે મકાન ખરીદતા હો પણ તમારે આમાં એક અલગ પક્ષે જોડાવું હોય તો હેમાંગભાઈ તમે લોકોને શું કહેશો કે જે લોકો ડેવલપર તરીકે કે પછી ચેનલ પાર્ટનર તરીકે કોઈ જોડાવા માંગતું હોય તો કઈ રીતની પ્રોસેસ છે? દેવાંગભાઈ, હું તમને લઈ જઈશ બહુ પહેલા, કદાચ તમારા જન્મની પહેલા. એક જસપાલ ભટ્ટી નામના કોમેડિયન હતા, જેમણે ટીવીના આપણા જેમ જોની લીવર કહેવાય એમ ટીવીના કોમેડિયન તરીકે જસપાલ ભટ્ટી કહેવાતા. એમની એક સિરિયલ આવતી શાહજી કી એડવાઇસ. અચ્છા. શાહજી કી એડવાઇસમાં એમણે દુકાન ચાલુ કરી. પહેલા તો ફ્રીમાં એડવાઇસ આપતા હતા, તો ચાલુ કોઈ એડવાઇસ લેવા જ નહોતું આવતું. પછી એડવાઇસ લેવાના 100 રૂપિયા બાર બોર્ડ મારી દીધું તો શાહજી કી એડવાઇસ ચાલી ગઈ અને લોકો એડવાઇસ લેવા માંડ્યા અને એમને આવક પણ થવા માંડી. પણ એમ એવી જ રીતના સાહેબ
તમને બધાને, જે લોકો કંઈ પણ પ્રકારના કામ કરે છે, ધંધો કરે છે, એ બધા પાસે કંઈક ને કંઈક અનુભવ છે, એમની પાસે એક આવડત છે, રાઈટ. અમે એવું કહીએ છીએ એ આવડત ખાલી અને ખાલી એમ કહેવાય ને કે ભાઈ શેર બજારમાં ના વાપરો. બીજા ઘણા બધા ધંધા છે, હું કઈ શેર બજારનો વિરોધી નથી, પણ બીજા ઘણા અત્યારે હો તો વાંધો નથી. સાહેબ આમાં કેવું છે કે કીધે કુમાર ગધેડ ના ચડે, પણ અમે બી ઘણી બધી વખત ઓલું કર્યું, પણ નોલેજ વગર કોઈ પણ વસ્તુમાં પડવું નહીં. અને એ જ વસ્તુને આગળ વધારવા માટે હું એવું કહું છું કે જેટલા જ લોકો અત્યારે સાંભળી રહ્યા છે, આપની બધા પાસે એક રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ બનવાની તક છે. તમે તમારો કામ ધંધો ચાલુ રાખો અને અમે તમને સપોર્ટ કરીશું. કેવી રીતના રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ બનવું? તમારી પાસે કોઈ એડવાઇસ લેવા આવે કે અમારે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી લેવી છે, ફ્લેટ લેવી છે, મકાન લેવું છે, ઓફિસ લેવી છે, દુકાન લેવું છે, તો તમે પ્રોપર વેમાં એને ગાઈડ કરી શકવા માટે તમે થોડા ઘણા ટાઈપ્સ કરી લો. અમે પણ તમને ટાઈપ કરવામાં મદદ કરશું, અમે લોકો પણ તમારી જોડે ટાઈપ કરશું. ખાલી એ ઇન્ક્વાયરી અમને પાસ ઓન કરો, અને એ ઇન્ક્વાયરી જો કન્વર્ટ થાય છે, રાઈટ, તો ચોક્કસપણે અમે લોકો તમને એમાં રેવન્યુ શેરિંગ પણ આપીશું. આવી જ રીતના દુબઈની ઘણી કંપનીઓ અત્યારે કામ કરી રહી છે સાહેબ, આપણા ગામમાં આવીને ધંધો લઈ જાય છે, રાઈટ, સામે કમિશન આપીને ધંધો લઈ જાય છે. એટલે હું એમ કહું છું કે આપણો પૈસો આપણા ગામમાં રહે, આપણા લોકો સારી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરે એવો પ્રયત્ન કરીએ, અને બધાને, અને કોઈ પણ ફ્રીલી કોર્સ કોઈ ચાર્જ નહીં લઈએ. કદાચ કોઈને શીખવા આવવું હોય તો ફ્રીલી આવી શકે છે આ વસ્તુને સમજવા માટે કે કેવી રીતના આમાં કામ થાય. રાઈટ. અમારો એક ફોન નંબર છે, એમાં તમે ફોન કરજો, અમારા જે મેનેજર છે તમને ગાઈડ કરશે. 9898070307. રાઈટ. કેવી રીતના રિયલ એસ્ટેટમાં આગળ પોતાનો ધંધો એસ્ટાબ્લિશ કરવો. વાહ વાહ, એક નવી ઓપોર્ચ્યુનિટી હેમાંગભાઈ તમે વાત કરી કે જેટલા પણ લોકો અત્યારે સાંભળે છે કે શેર માર્કેટ સિવાય તમારી પાસે બીજા પણ રસ્તા હોય છે કે જ્યારે તમે પૈસા જે છે અર્ન કરી શકો સાઈડમાં. હેમાંગભાઈ, બહુ સરસ વાત આપણે આજે અમદાવાદ વિશે કરી, તમારા પ્રોજેક્ટ વિશે કરી, અને સૌથી અગત્યની વાત અત્યારે પણ કરી. થેન્ક યુ સો મચ કે આજે તમે ફીવર પર આવ્યા અને અમારા શોમાં જોડાયા અને આ બધી વાતો શેર કરી. અને દેવાંગભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે લોકોને છે ને વિધાઉટ મેડિસિન સ્ટ્રેસ ફ્રી કરી દો છો. અમને ઘણીવાર તમારા વિડીયો જોવા, તમારું રેડિયો સાંભળવું ખૂબ ગમે છે, અને એ જે તમારું હ્યુમર છે, હું કોમેડી નહીં કહું, પણ આજે એક સ્ટ્રેસ મટાડવાની એક દવા કહીશ જે અમે લોકો લેતા હોઈએ છીએ ડેલી બેઝિસ ઉપર. જેવું 5 મિનિટ જરૂર પડે તો ભાઈ દેવાંગભાઈને આમની દવા લઈ લો, એટલે થોડુંક જે સ્ટ્રેસ લેવલ છે ને, બીપી છે ને, કંટ્રોલમાં આવી જાય છે. તો તે બદલ થેન્ક યુ, અને અમદાવાદની જનતાને ખૂબ ખૂબ થેન્ક યુ સાંભળવા બદલ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ કે તમે પણ રેડિયો પર આવ્યા અને આટલી સરસ મજાની વાત કરી. સાંભળતા રહેશો ભાઈ, ફીવર 95 હેપનિંગ હે.